હે ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. તો આજે આપણે મિની વ્લોગમાં શું બતાવીશું. તો રોજનું કામ જ છે. તો સવારમાં તૈયાર થઈ અને મેં દીવાબત્તી કરી દીધી, તુલસી માતા અને અગરબત્તી અને દીવો કરી નાખ્યો. અંદર આવી અને મારા અને પપ્પા માટે મૂકી દીધી ચા અને શેકી દીધી બ્રેડ. પપ્પા તો બ્રેડ નથી ખાતા એટલે આપણે ચા અને બ્રેડ ખાઈ લીધી અને પપ્પાને ખારી અને ટોસ આપી દીધું. પછી કૂતરાઓ માટે આપણે દૂધ અને રોટલી પલાળી હતી, એ આપણે લઈને બહારે ગયા અને કૂતરાઓને ખવડાવી દીધું અને બીજી રોટલીઓ ગાયને ખવડાવી દીધી. પછી કપડાં પલાળીને રાખ્યા તો વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે નાખ્યા. અંદર આવી અને ચાના વાસણ કરી નાખ્યા. બપોર માટે મેં ફુલાવર અને વટાણાનું શાક વઘાર્યું હતું, જે મને પપ્પાએ કહેલું હતું કે વઘારજે. મેં વઘારી દીધું અને પછી પપ્પા આવ્યા એટલે પપ્પાને જમવાનું આપી અને મેં પણ જમી લીધું અને રસોડું સાફ કરી દીધું હતું. કાલે જે કપડાં લીધા હતા એ થોડા ફિટિંગને એના માટે આપેલા હતા, તો એ આવી ગયા હતા પાટણથી, તો એ ચેક કરી લીધા. સાંજે પાણી આવ્યું હતું તો એ તો આજે ભરવું બહુ જરૂરી હતું એટલે આપણે પહેલાં પાણી ભરી દીધું અને થોડું ઘણું જે કામ આપણે મૂકીને સૂઈ ગયા હતા એ કરી લીધું. સાંજે આજે તો ફટાફટ 6 વાગે દીવાબત્તી કરી નાખી હતી. બહારે તુલસી માતાને દીવો કરી નાખ્યો. અંદર આવી અને મેં લીલી ડુંગળીનું શાક વઘારી દીધું અને પછી કરવાના હતા રોટલા. તો ધીમે ધીમે જેવા આવડ્યા એવા રોટલા કરી નાખ્યા અને પછી બધાએ જમી લીધું અને બધું કામ પતાવી દીધું. અને હવે મળીએ કાલના મિની વ્લોગમાં. બાય બાય, જય માતાજી, રાધે રાધે.